ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ખેડબ્રહ્માથી અસારવા નવી રેલ સેવાના લોકાર્પણ પ્રસંગે ખેડબ્રહ્મા પોશીના તથા વિજયનગરના લોકો નવોઢાની જેમ શણગાર સજીને ઉભેલી નવી રેલવેના કેટલાક વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। તે રેલવેની સુવિધા આજે ખેડબ્રહ્માથી અસારવા સુધીની ચાલુ થતાં ઉપસ્થિત જનમેદનીએ વધાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ નવી રેલ સેવાની પૂજા વિધિ ખેડબ્રહ્મા માતાજી મંદિરના પૂજારી દશરથભાઈ પુરોહિતે કરાવી હતી। જે ટ્રેન બંધ પડેલી હતી એ ફરી ચાલુ થઈ એટલે આદિવાસી એરિયાની અંદર જે કોઈ લોકોને તકલીફ પડતી હતી એ ખૂબ ખૂબ લાભ મળ્યો છે। એ બદલ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા વર્ષોથી ફરીવાર જો આગળ બ્રોડગેજ લાઈન ફરી ચાલુ કરવાની થાય અંબાજી સુધી, ખેડબ્રહ્માથી અંબાજી સુધી, તો એવી અમારી આશાઓ છે। ખેડબ્રહ્માથી અસારવાની નવી ઇલેક્ટ્રિક બ્રોડગેજ રેલવે ચાલુ થતાં અમદાવાદ જવા માટે સસ્તું ભાડું અને ઝડપી સમયથી પહોંચી શકાય તે માટે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવેલ કે સાબરકાંઠાની જનતાને હિંમતનગરથી હરિદ્વાર અને ખેડબ્રહ્માથી મુંબઈ સુધી ટ્રેન મળી રહે તેવા અમારા પ્રયત્નો રહેશે। देखो आज खूब महत्वाकांक्षानी जो प्रोजेक्ट है खेड़ब्रह्माथी अमदावाद जवानी जे मेमो ट्रेन 482 करोड़नो जे खर्चे आज देशना वडाप्रधान माननीय नरेंद्र मोदीए बनासकांठाना जिल्लामांथी आपणा केंद्रीय मंत्री रेलवे अश्विनी कुमार અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક ગરિમામયી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે લીલી ઝંડી આપીને વર્ચ્યુઅલી એમને આશીર્વાદ આપ્યા છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ખેડબ્રહ્માની અને સાબરકાંઠાની જનતા વતીથી દેશના વડાપ્રધાને ખૂબ ખૂબ અભિનંદન જવું હોય, રોજગાર ધંધા માટે જવું હોય તો આ સીધું જોડાણ થશે અને ખેડબ્રહ્માની એક આગવી ઓળખ ઊભી થશે। એક ધાર્મિક નગરી ગણાતી અને શક્તિપીઠનું આ જ્યારે ધ્યાન ગણાય ત્યારે અનેક અહીંયા યાત્રાળુ પણ આવશે। ખેડબ્રહ્મા એક વેપારી ઉદ્યોગ છે, રોજગાર ધંધા પણ વધશે, આવન ગમન માટે સસ્તું અને સરળ આ સાધન છે। ત્યારે આવો તમારા માધ્યમથી હું ફરીથી દેશના વડાપ્રધાનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અશ્વિની કુમારને પણ ધન્યવાદ આપું છું અને તમારા માધ્યમથી ખેડબ્રહ્મા આવનારા દિવસોમાં બોમ્બે સુધી રેલવે દોડાય અને અમારી એવી ઈચ્છા છે બંને સાંસદોને કે ઉદયપુર જે હરિદ્વાર બસ આવે ટ્રેન આવે છે એ 6 કલાક પડી રહે છે એટલે અમે આવનારા દિવસોમાં જે હરિદ્વાર હિંમતનગરથી હરિદ્વાર સુધી પણ ટ્રેન મળે એ માટે અમારા બંને સાંસદોના પ્રયત્નો પણ રહેવાના છે। ધન્યવાદ। જ્યારે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા આજની આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજીના દર્શન કરીને યાત્રાળુઓ સુરક્ષિત રીતે પરત ફરી શકશે તેવી નવી રેલ સેવાને આજે આવકારી હતી। માતાજીના સાનિધ્યમાં ખૂબ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એવો આજે કાર્યક્રમ છે। વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એ રેલવે ટ્રેનનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન અને એક અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા મેમો ટ્રેન લીલી ઝંડી બતાવીને જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા, હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે અને એના માટે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવો જોઈએ કે આ નવી રેલવે લાઇનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ખેડબ્રહ્મામાં જે પછાત એરિયા છે ત્યાં લોકો જોઈને ટ્રેનને ખૂબ જ રાજી થઈને ઉત્સાહિત થઈને એને વધાવવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે સૌને પણ આ નવી રેલવે માટે ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।